નમસ્કાર. ધોરણ 8 વિષય ગુજરાતી, દ્વિતીય સત્ર અને કવિતા છે 13મી. શરૂઆત કરીએ. ખૂબ સુંદર શબ્દોમાં પરોવીને આપણી સમક્ષ આ કવિતાને રજૂ કરનાર કવિ છે હર્ષ બ્રહ્મભટ્ટ, જેમનો જન્મ છે 31/7/1954 અને કવિ શ્રી હર્ષ વાડીલાલ બ્રહ્મભટ્ટ મહેસાણાના વતની છે. અને પ્રસ્તુત ગઝલ કવિતા ગઝલ સંગ્રહ જીવવાનો રિયાઝમાંથી લેવામાં આવી છે, જેમાં દુઃખોથી હારવાને બદલે દુઃખોનો સામનો કરવાની વાત કરી છે. અને આપણને જે મળ્યું છે એને અનુકૂળ થઈને ઘર, નગર અને જગતને મહેકતું કરવાનું કહેવામાં આવ્યું છે. તેમજ આવતીકાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરવાનું કવિએ કહ્યું છે. તો ચાલો બહુ સુંદર શબ્દોથી શણગારેલી આ કવિતાનો આપણે રાગ શીખીએ. આવનારી સૌ ખુશીની વાત કરીએ, એક નવી શરૂઆતની શરૂઆત કરીએ. આવનારી સૌ ખુશીની વાત કરીએ, એક નવી શરૂઆતની શરૂઆત કરીએ. હર વખત સોમાત થઈ જાઉં દુઃખોથી, ચાલ આ વખતે દુઃખોને માત કરીએ. બહારથી દેખાય જેવી સ્વચ્છ અને સુંદર, દોસ્ત અંદરથી એવી જાત કરીએ. હોઈએ ત્યાં મહેકતું કરીએ બધુંએ, ઘર નગર આખું જગત રડિયાત કરીએ. જે મળ્યું એને કરી સૌથી સવાયું, આવનારી કાલને સોગાત કરીએ. આવનારી સૌ ખુશીની વાત કરીએ, એક નવી શરૂઆતની શરૂઆત કરીએ. આભાર મિત્રો.